14 લોક નો હાજર થયેલો, 14 લોક નો નાથ હાજર થયેલો છે. જે માગવું એ માગજો, જે જોઈતું એ માગી લેજો. હું પણ નમસ્કાર કરું છું. હું દાદા ભગવાન નો બરાબર, એ વાત સમજી ગઈ. પટેલ તું આ પબ્લિક ટ્રસ્ટ છે ખાલી. હું જ નમસ્કાર કરું છું દાદા ભગવાન. નમસ્કાર તમને સમજણ પાડું છું કે કરો આ 14 લોક નો નાથ નહીં ભેગો થાય. શું કહ્યું? મોક્ષ નો માર્ગ નહીં તો કલાકમાં ખબર જ. કોઈ અવતારમાં કલાકમાં આવું વાતમાં બોલવામાં આવી છે. અને આ તો જાતે હાજર થયા છે ભગવાન આ કાળમાં. માટે કામ કાઢી જય તમને ગમ્યું બધી વાત? દાદાની વાત છુપી ના રહે. બહેનો બિચારીને લાભ થયો. આજ બહેનો ને બ્રહ્મચર્ય વ્રત લેવું છે. બહેનો ને લાભ થાય ને. સત્ય તો જાણવું જ પડશે ને. અસત્ય કેવા ચાલે? સત્ય જાણવા માટે તો અહીંયા આવ્યા છીએ. સત્ય જાણવા માટે જ તો અહીંયા આવ્યા છીએ અમે. હા, એટલે જ્યાં સુધી બંધાયા નથી ત્યાં સુધી લાભ ઉઠાવો. બંધાયા પછી ના આવવા દે તમને. શું કહ્યું? અત્યારે અમે રવિવાર સિવાય નથી આવી શકતા. તમારે દાખલા તો જરા જવાનું છે. કહીને આવવું હોય તો આવજો ને. આત્મા માટે જો કરી આવું બોલશે નહીં તો આત્મા હેતુ માટે છે કે નહીં તમને દોષ રહે. આત્મા હેતુ માટે નહીં દોષ રહે. ફરી ફરી આ ફરી પછી નહીં. આજ ઘણો ગોટાળો નીકળી ગયો બેનો. એક વાંચી તો તેલ કઢાવા જતો હતો ને તે વાંચી મરી ગયો. ત્યારે પછી વાંચી જાતે બેસી કાઢી દીધી. વાંચી મરી ગયો એટલે વાંચન શું કરે? બીજા વેચા તો લવાય છે. જાતે બેસી એમ આ લોકો રાજ દાડો ડાબડા બધી ફળ કરે છે. આજે કુવો ખોદીએ છીએ તે પેલા ગયા અવતાર કુવો ખોદ્યો તેની મેં એની માટી નાખીએ છીએ. એટલે પાછળ પૂરતા જઈએ છીએ, નવા આગળ ખોદતા જઈએ છીએ. આપણી પાસે તેનો તેજ રહે છે, કશું રહેતું. અનંત અવતારથી ભટક કરીએ છીએ. પણ ધર્મ દેખાતો, ધર્મ તો દેખાય કે લક્ષ્મી હોય તો એ કઈ ધર્મ કહેવાય, કે મોટરો હોય તેને ધર્મ ના કહેવાય. અંતર શાંતિ ના જાય અને ધર્મ કહેવાય. શું કહ્યું? અંતર શાંતિ, ભાવ શાંતિ. એટલે આ બધું નકામું બધું જાય છે. એટલે આપણે વિચાર કરીને હવે કઈક કામમાં લાગે એવું કઈક કરીએ તો કઈક રસ્તો આવે. નહીં તો ગયા અવતાર ખોદ્યો તે ખાડો આ અવતાર પૂરીએ છે. આ અવતાર ખાડો ખોદીએ છે, આવતા અવતાર પૂરીએ. એમાં આપડે પાસે શું રહ્યું? કઈ નહીં. હે કઈ નહીં. તમે હું એવું કરતા હતા? તમે શું કરતા હતા પેલા? આવું જ દાદા. હે આવું જ વળી. એવું જ કરતા. હવે એવું ના કરો ને. હવે ન થાય નહીં દાદા. કરવું હોય તો એટલે મારું કહેવાનું કે બધું હવે કરવું હોય તો ન થાય દાદા. હવે કરવું હોય તો ના થાય. એટલે વાત તો સમજવી જ પડશે. શું છે એનું નામ? શું એમનું નામ જેઠુભાઈ. જેઠુભાઈ. દેશમાં કયા ગામના? અમારા બાજુના ગામમાં દાદા, કચ્છમાં. અમે હાલાપુર ગયા હતા. હાલાપુર નજીકમાં. હા તે એટલે વસ્તુથી તો વાત સમજવી પડશે. અનંત અવતાર સુધી ભટક કરીએ નહીં તો મનુષ્યનું કોઈ કાયમ મળતું નથી. એ તમે ચોક્કસ સમજો ને. તમે સમજતા સમજી જાઓ ને કે ભાઈ મનુષ્યનું કાયમ હોય નહીં. આપણામાં જો કદી વિચારો બગડ્યા, અરે ઊંધું છોટું થયું, જો સરસ ભલે ને લુચ્ચઈઓ ચોરીઓ બધી થવા મળ્યું. આપણે કાળા બજાર થયા, ફલાણું થયું, વાન ના થયા, ફલાણું થયું. એ બધું છેવટે આપણને મનુષ્ય પણ લૂંટી જ દે ને. તો કઈ ન્યાય કે છોડશે આપણને? આ લોકો જે બહાર પબ્લિકમાં લોકો કહે છે, મોટા મોટા સંતો, કે ભાઈ હવે મનુષ્યપણું થયા પછી હવે મનુષ્યપણું જ થવાનું. એ વાત ગલત છે. શું છે? એ વાત ખોટી છે, ગલત છે. એવું કહીને લોકોને જે આશરો આપે છે તે લોકો ખોટા નકામા આશ્રમ બેસી રહ્યા. એનો અર્થ શું છે?
મનુષ્યપણું જ થશે ફરી એમ જે કે છે એ તો ખોટું હાથો આપી દીધું. તો હવે એ ગુરુ કે છે આવું ઊંધું કેમ શીખ બોલે છે, એ ગુરુ બિચારે સમજ્યા વગર બોલે છે. ગુરુ ભાવાર્થ તો છે કે મનુષ્ય ને પેટે મનુષ્ય જન્મે, કઈ કૂતરું નહીં જન્મે. શું કે છે તમે સમજ પડે ને? પણ મનુષ્યમાં કૂતરાના વિચાર આવતા હશે, પાછળ આવતાના વિચાર હશે, પશુ થશે. કોનું લઈ લે કોનું ખાઈ લે એવા વિચાર આવે મને મનુષ્ય માંથી પશુ થાય કે ના થાય? અને સજ્જન હોય તો આવું લોકો કે છે ભાઈ સજ્જન માણસ છે તો ક્યાં જાય? એને ભગવાને પણ કશું ના કરી શકે, ફરી મનુષ્યમાં જ આવે. શું કહ્યું? અને સુપર હ્યુમન હોય તો દેવ લોકો તમારે કઈ વેરો ભરવા નથી, મારે વેરો ભરવાનો નથી. આપણે કામ કરીએ. વેરો ઉઘરાવાનું તો કોઈ આવે નહીં દાદા, નાહી જાય. અને જો વેરા છે તો ધર્મ જેવી વાત નથી. શું કહ્યું? જો વેરા છે તો ધર્મ જેવી વાત નથી. કોઈ દાડો ઉપાશ્રમ વેરો જોયો તમે? વેરો જે બોલે છે ને એ તો મંદિર દેરાસર નો બોલે છે, પણ ઉપાશ્રમ વેરો બોલ્યો ના. જ્યાં વેરો નથી ત્યાં કઈ કઈ ધર્મ છે? શું કહ્યું? જ્યાં વેરો નથી ત્યાં કઈ કઈ ધર્મ છે, અને જ્યાં કઈ પણ વેરો છે ત્યાં કઈ પણ ધર્મ છે નહીં. જ્યાં આમ તો ફફો મારીએ આપડી માથા પણ નકામી જાય. શું કહ્યું? આ માથાપુર નકામી એ તો દિવા જેવી વાત. હા, સાચી વાત. બીજું જ્યાં એટિકેટ છે ત્યાં બિલકુલ એ ધર્મ નથી. એટિકેટ તમે સમજ્યા? એટિકેટ હોય તો ધર્મ હોય. અહીં હું કોટ પાટલું બાઈ ને ટાઈ પહેરીને બેઠો હોય, અંગ્રેજોની નકલ તમને મનમાં શું લાગે કે આ વળી ટાઈ પહેરી બેઠા આપડે ટાઈ પાછા સંભાળ કરવાનું. આપડે ત્યાં ના ફાય તો ના હોય. જો ને કેવા બધા બેઠા છે, સ્ત્રીઓ બહેનો બધી આપડે અહીંયા આગળ કાયદો નથી, કોઈ પણ એવો કાયદો નથી. તમે આ પગ ઊંચા કરી ઊંચો પગ કરી બેહો છે, આમ બેહે ને તો કોઈ એમ ના કે આમ પગ નીચે કરો. અને બીજી જગ્યાએ જઈએ તો આપણે કાયદો નથી. જો કાયદો નથી તો મોક્ષ નથી, જો કાયદો છે તો મોક્ષ નથી. શું કહ્યું? ધર્મ છે પણ મોક્ષ નથી. જો કાયદો છે ત્યાં ધર્મ છે પણ મોક્ષ નથી. ધર્મ મોક્ષમાં શું ફેર? કારણ કે ધર્મ છે તે સંસારિક સુખો આપે અને ઉર્ધ્વ ગતિ લઈ જાય. શું કરે? ઉધર ગતિ લઈ જાય. અને મોક્ષ તો અંતર સુખ આપે, કાયમ ની શાંતિ. અને મોક્ષ પણ લઈ જાય 2 અવતાર 5 અવતાર કાયમ ની શાંતિ આપે. તમને કાયમ શાંતિ પસંદ કે આ મોટરો એ બધી પસંદ કે કાયમ ની શાંતિ પસંદ? કાયમ ની શાંતિ કે છે. હા, જો ને કાયમ ની શાંતિ માટે આ છે એક ઘડિયાળ જૂનું પહેર્યું હતું. ઘડિયાળ જૂનું ઘડિયાળ 15 વર્ષની ઉંમરે એક જૂનું ઘડિયાળ જેનું વિચાર લઈ અને પહેર્યું. તે 2-4 દાડા પહેર્યું અને એક દાડો છે તો આમ કરવા ગયો ને રાતે કઈક આમ થઈ ગયું છે, મારો હાથ જાય છે ઘણા વખત આમ થયું છે, મને પૂછ્યું એટલે બીજા ઘડિયાળ બંધ. ઘડિયાળ ના જોઈ, પૂરતું સારું પૈસા આપ્યા, પૂરતું ખૂચ્યું આપણને. અને આ જડ વસ્તુ એ જડ મને કે આમ થઈ ગયો ઘડિયાળ બીવડાવે ત્યાંથી સમજી ગયું ઘડિયાળ બંધ. પછી રેડિયો અમારા ફેન લાયા હતા કે હું 2 રેડિયો સાથે લઈશ. મારું રેડિયો ના લાય
રેડિયો તું મનોજ મને રેડિયો કરું છું આ બહાર ઓછા આટલો ઘોંઘાટમાં તો નવરાશ ને આપણને ગરીબાત શાંતિ નહીં રહેતી આ પાછું ઘોંઘાટ રેડિયો મને યાદ પણ આવ્યો નથી પણ આવ્યો કોઈ પણ વસ્તુ મેં ઘરમાં વસ્તુ વધારે લાવવાની થાય તો હીરાભાઈ કે ઉઠી આ પછી મૂકીશું તો આ ઉપાધિ વધારે છે તો હીરાભાઈ અમારે એક મતમાં અમે એક મતમાં ખરેખર ધર્મ વસ્તુ જુદી વસ્તુ આ ઉપાધિ વધારવી કેમ કહેવાય તો તમારી ઉપાધિ હોય તો કઈ તમે કઈ છોડવાની નથી શું કહ્યું તો તમારી આજ્ઞામાં રહેજો શું કહ્યું આ અમને છે જ ઉપાધિ મોટર છે કારખાના છે કમાણી છે ધર્મને મહિને 3,000 રૂપિયા હાલે રોજના 100 રૂપિયા હાલે રોજ અહીંયા સચિદાન સંઘ પૈસાની જરૂર નહીં મારે પૈસાની જરૂર નહીં પણ પુસ્તકો ચલાવવા માટે પુસ્તકો મફત આપીએ છીએ બધે ચિંતા પુસ્તકો ચલાવવા હા અને પાછું ટ્રસ્ટ કાઢ્યું દાદા ભગવાન ટ્રસ્ટ 5,000 આપવા હોય ઇન્કમ ટેક્સમાં ફાયદો છે સમજ પડે એટલે ધંધો કરે બધું કરે છતાંય છે તો આ લોકોને ખસતું નથી એમ શાંતિ ખસતી નથી ઉપાધિઓ છે છતાંય દાદા આજ્ઞામાં રહેવાનું અને એ વાત કરતા હતા કેટલાક તો એવા રેડિયા હોય છે આપણને કહેવા હોય વાત કહેવા આપડે કઈ હું બધી વાત સમજી ગયો હવે બંધ રાખો ને તમારી વાત રેડિયો બંધ થાય તો ના થાય હું બંધાયેલા સારું આમ કરીને બંધ થાય આ રેડિયો જવા પછી તમે જાણો કે આ ધની સંભળાવે તમને એવું નહીં કર્યું કનેક્શન તો તમને કઈ ગયેલા સાંભળવું જ પડશે સાંભળવું જ પડશે ધર્મને સમજવો પડશે આત્મા શું છે જાણવો પડશે પુસ્તક વાંચે છે મહાવીર કે છે જોડો ને મારો બેરો ફોટો હાથે પાડે છે નથી લોકોની ઈચ્છા બોલી સારી છે નિરાશા નથી વિચિત્ર કાળ આવ્યો છે ભાઈ કે છે 2 વખત એવું 2 વર્ષમાં પહેલા દરરોજ છે તો દેરાસર જતા હતા ઘરની પાસે જ છે પણ આ 2 વર્ષમાં 2 વખત નવા ચંપલ ગયા એટલે હવે ક્યારેક જઉં છું કે છે ક્યારેક જાઉં છું હવે ક્યારેક જઉં છું બાજુમાં દેરાસર છે તોય કે છે ના પણ આપણે ચંપલ પહેરી દેજો હનુમાનનું નામ દેજો અને ચંપલ ને એટલું કહેજો કે ભાઈ તારે જવાય તો જા બા અને રહેવાય તો રહેજો હું ભગવાન દર્શન કરવા ઠીક છે જરૂર તમારું નામ લઈને દરજ બસ કામ થઈ ગયું 1,00,000 ચંપલ નું તમને મળશે પણ શું કહ્યું અમારી વાત જો કરશો તાર જવાય તો જયારે જવા જવું હોય ત્યાં જજે તું આમ તને મૂકીને જવું છું કોઈ સાંભળે એવું ના બોલજો અમને એક અનુભવ થઈ ગયો કઈ નવા નક્કી કરે અંબાજી માતા રિપોર્ટ ને શું કે તેમાં પેલો એ છે ઉપાશ્રય તેમાં ઉપાશ્રય બહુ મોટો છે દર્શન કરવા ગયેલો હાઈસ્કૂલ ની પાસે નજીકમાં જ ગયેલો ને લાંબો પડતો જ્ઞાન બાન કશું નામ નહીં
મહારાજ ને પાસે બેસીએ હા ભાઈ એને નાના પૂછવું મહારાજ ને પૂછ્યું તો મહારાજ નું પાછું વાયડી પડી જાય મારું પૂછવાનું એટલે બધું હું મહારાજ તો મારી ઈચ્છા જ ના રાખે આ ના આવતા હું નહીં એટલે પછી બાર નવો જોડો મૂકેલો જૂનો અત્યારે થોડોક જૂનો પહેરું છે જે જૂનું નહીં અમુક જૂનો થયેલો કઈ નાખેલો હવે એવો નવો જોડો દેખાય મને ખબર જ નહીં આપણને આવું ખબર નહીં કે આવું જોડે જતા છે એવું ખબર નહીં કારણ કે મામાની કોરમાં કરું હું જઉં ને કેટલું એમને ઘર ભગત જવાનું ટેવ નહીં હું તો બહાર નીકળ્યો આમ જોયું કે કાકા શું ખોળો છો જોડો અહીં મેં કાઢ્યો નવો હતો તમે કહો હા મહિના 15 દાડાનો જ નહોતો ગયો તમારે ત્યાં ખોલશો જ નહીં કે છે નવા નવો લઈ ઉઠાઈ જાય છે જૂના રવાજ જ કલ્યાણ થઈ ગયું લોબો કોટ જોડો ગયો પછી તો જોઈ લે બધા એનો ફોટો કેવો છે લોબો કોટ નો જોડો ના હોય ફોટો કેવો છે કાઈ ટોપી માથે લોબો કોટ અહીંયા જોડો ના હોય ફોટો તેનો મનમાં આહટ થયું કે આ ચીજ થઈ પછી વિચાર આવ્યો કેમ જવાનું શું વાંધો લોકો પૂછશે શું છે એ તો અત્યારે પેલા એ જે દુકાનદાર હતા ને એ દુકાનદાર ના છોકરા બે હતા અત્યારે મારા ઓળખાણ તેના દાદા કે દાદા ના ગયા અત્યારે મને ઓળખે જ નહીં આ લોકો કદી ભરું કે તારા દાદા નામ તો તારી કે કાકા બે હતા મને તો ઓળખે ને ભૂત ચાલી પછી કેમ ભૂત ભૂત પછી મને કહે કે તમે એમ કરો આ ખોટું દેખાશે આમાં સારું નહીં દેખાતું મારા બુટ લઈ તમે રિક્ષા બેસી બેસી જાઓ રિક્ષા બેસી પેલા દિવેલવાળાએ કહ્યું રિક્ષા બેસી જાઓ બહાર બુટ બનાવડાવી પછી બહાર નીકળ્યો જૂનો હતો તે જૂનો પહેરી 2 દાડા કર્યો પછી આ અનુભવ તો થયેલો મને હું જાણું કારણ તમારો શોધો એ લોકોને શોધો લેના નહીં શોધો એને કઈ અડચણ હશે અડચણ વગર કોઈ લે ને હે અડચણ વગર કોઈ લે જોડા કેટલા પુણ્ય લોકો આપડે અને પાછો નિયમ છે એવું માનશો નહીં કે 7 તમારા જોડા જવાના છે ને તો 7 થી 8મો નહીં જાય તમે પછી રોજ જોડો પછી લઈને જાઓ તમે હિંમત હોય તો તમે જવા દો જેટલા જાય એટલા જાય પાછો કાયદો જોડે કહી રહ્યો શું કહું પછી દોનો બાપનો બાપ આવે તો ના ઉઠાવે પહેલે ખબર પડે કેટલા જવાના કોઈ હિંમત રહે ને આ કાયદો જાણ્યો સારું નહીં કે બહુ તારા 7 જશે કે 10 જશે કે 12 જશે ચાલ 12 જશે પણ એનું કઈ અંત આવશે નહીં આવે જો માટે આવી જવા દે અંત આવ્યું શું કહ્યું નાનો હતો તારે હું તો બધા કાકા બે ત્રણ પીવડાવું છું આઠા 17 પીવડાવે આઠા પીવડાવે તું ડાયો છે કહ્યું તું તો 3 પીવડાવું 2 પીવડાવું તું તારું જ વાપરી રહ્યો છું તારે જે પાછળ ખોટ ના પાડવી હોય તો તું અત્યારથી હાથથી વાપર શું કહ્યું તારે કમિશન પાછળ ખોટ ના પાડવી હોય તો અત્યારથી હાથથી વાપર શું થયું અને આ સમજે મોટું વિજ્ઞાન તમે સમજી ગયા ને વાપરે શું કરે કારણ કે તમે સાચી ને
બધા છોકરાઓને મેં એ જ કહ્યું હતું. આ છોકરાઓ બધા આવે છે ને ત્યાં અમદાવાદ આયા બધા એ જ કહ્યું હતું મેં કે આવી પેટીઓ લઈ જવાની શી જરૂર છે તમારે? હે આ છોકરાઓને કહ્યું કે લુગડાની પેટીઓ લઈ જવાની શી જરૂર છે તમારે? એક ડબ્બો ને એક લાગ્યો ને બીજી એક જોડ બહુ થઈ ગઈ, બસ લઈ જવાનું જ્યાં જવું હોય ત્યાં. શાનું કરવાનું? આખી બેગ લઈ શું કહેવા માંગુ છું કે આ દુનિયાનો ક્રમ કેવો છે તે શું ક્રમ જો કે તમારે 1995 માં તમને જે ખમીસ મળવાનો છે તે આજે તમે વધારે વાપરી કાઢશો 95 માં ખમીસ વગર રહી જશે. એવું હું કહેવા માંગુ. માટે વાપરો તમે એવી રીતે કે એને પદ્ધતસર કે ભાઈ જ્યાં સુધી ઘસારો પડે એમાં બેન ના કહ્યું નહીં ઘસારો પડ્યા વગર કાઢી ના નાખે કોઈ ચીજ કાઢી નાખે તો આટલો અમુક જે ઘસારો હોવો જોઈએ તે પછી કાઢી નાખે. મારો કાયદો છે તે કાઢી નાખશે કારણ કે એટલો હિસાબ ગમે ત્યારે કાઢી નાખે મિનિંગલેસ થઈ ને એનો હિસાબ હશે કે નહીં ભાઈ? કેટલો હિસાબ છે? એક પરમાણુ નો હિસાબ છે. બોલો ત્યાં તમારું ખમીસ 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 પોલું સીલ ચાલી જશે. એવું વ્યવસ્થિત નિયમ છે, પરમાણુ નો હિસાબ છે. માટે કશું બગાડ કરશો નહીં. હા અમારે પાણી નો બગાડ કરવો પડે છે તે મને જ્ઞાની પુરુષ છું તો મને તો ચલો જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ ન સમજવે તોય છે ત્યાં પાણી નો મારે બગાડ કરવો પડે. શું કરવો પડે? પાણીનો બગાડ. ટબમાં બેહવું પડે છે મારે આ પગે થયેલું એટલે. હા અને ટબમાં પછી ખેંચે એટલે બે ડબડા જતા હશે. પાણી નો ત્રાસ છે કે પાણી ની કિંમત છે? ના, પાણી ની કિંમત નહીં. પાણી ના જીવો કેટલા અથડી કર્યા. શું થયું? વગર કામના બે ડબનાથી ચાલે એવું છે, એક ડબડાથી ચાલે એવું. ત્યાં બધું હું તો જ્ઞાની પુરુષ છે એટલે મને તો ઠીક છે. અમે તો 2 ફેરા દવા નાખી દઈએ નહીં તો અમારે કેટલા મહિના સુધી ચાલે. શું કહ્યું? દવા તો અમારે નાખવી પડે. ચાલે જ્ઞાની પુરુષ હોય, જ્ઞાની પુરુષ બાપ હોય ચાલે. આ પોપા બન્યું રાજ નથી. 24 તીર્થંકરો એવું 24 તીર્થંકરો નું રાજ છે. હા દાઈ માં ના ઘોડા દીકરા. કેવું? દાઈ માના ગાંડા દીકરા. હા તીર્થંકરો એટલે કોણ કેવાય? દાઈ માં ના ગાંડા દીકરા. આટલા જ માસરા એટલા જ તીર્થંકર થઈ ગયા. અમે બીજા ગોળ જ કાઢે. આટલા જ ડાયા બીજા બધા ગાડા પોતાને બહુ ડાય બહુ ડાય. તીર્થંકરો એટલા જ ડાયા. બાકી આમ કહેવત માં તો એવું તમને જાણતા હોય? હા નથી જાણતો. 2 કહેવત કહેવાય. લોકોને એમને જ મહિને પાપ ધોઈ જાય. એમની વાણી જુઓ, એનું વર્ણન કરો, એમના અંગ ના ઉપાંગ જુઓ. અહીં સુધી નો કપાળ ના હોય. શું કહ્યું? કપાળ ના હોય, આવડું ના હોય. એ બધું મારું મારું કેવું કેવું શું કહ્યું? કોણ ચિત્ર એવું? નામકરણ ચિત્ર. શું કહ્યું? ગોત્ર નામકરણ. એમનું નામકરણ. યશ નામ કેમ કેવું હોય? આ ફેડા કેવળ કેવી નામ થઈ જાય.